चलो नमस्कार विद्यार्थी मित्रों। धोरण 10 ना गणित विषयना प्रकरण नंबर 3 દ્વિસલ સુરેખ સમીકરણ યુગ્મના 7મા તાસમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આગળના તાસની અંદર આપણે સોકડી ગુણાકારની રીતનો અભ્યાસ કર્યો હતો। આજે એ જ રીતમાં માહિતી ઉપરથી આપણને પ્રશ્ન આપ્યો હોય તો એના ઉપરથી પહેલા સમીકરણ મેળવી અને પછી એનો ઉકેલ મેળવતા આજે આપણે શીખીશું। તો સૌપ્રથમ રકમ જુઓ તો એમાં યશ છે એ એક કસોટીમાં એટલે કે પરીક્ષામાં 40 ગુણ એને મળ્યા હતા। તેને પ્રત્યેક સાચા જવાબના 3 ગુણ મળે છે અને પ્રત્યેક ખોટા જવાબ માટે 1 ગુણ કપાઈ જાય છે। એટલે આ પરીક્ષા છે ને માઇનસ સિસ્ટમ મળી હશે। ઈ જો સાચા જવાબ આપે તો એને 3 ગુણ મળે અને જો ખોટો જવાબ આપે તો મેળવેલ ગુણમાંથી 1 ગુણ કપાઈ જાય છે। આગળ બીજી માહિતી આપી કે જો પરીક્ષકે એટલે કે પેપર ચેક કરવાવાળા શિક્ષક હોય એને દરેક સત્ય એટલે કે સાચા જવાબ માટે જો 4 ગુણ આપ્યા હોત અને દરેક ખોટા જવાબના એને 2 ગુણ કાપ્યા હોત તો એને 50 ગુણ મેળવ્યા હોત। ઈ કસોટીમાં કુલ કેટલા પ્રશ્નો હશે? એટલે આમાં બે રીતે ચકાસણી કરે। પહેલી રીત જો સાચો જવાબના 3 ગુણ આપે અને ખોટા જવાબનો 1 ગુણ કાપે તો યશને પરીક્ષામાં 40 ગુણ મળે છે અને જો સાચા જવાબ માટે 4 ગુણ આપે અને ખોટા જવાબના 2 ગુણ કાપે તો યશને 50 ગુણ મેળવે છે। તો આ કસોટીમાં કેટલા પ્રશ્નો હશે? આવો તાર્કિક પ્રશ્નો આગળ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ પૂછાય। તમે કોન્સ્ટેબલ, તલાટી કમ મંત્રી કે અન્ય જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો તો એની અંદર પણ આવા પ્રશ્નો પૂછાતા હોય। તો ખાસ સમજો, આમાં આપણે ધારવું પડશે આપણે પ્રશ્નોની સંખ્યા પૂછી એટલે પ્રશ્નોમાં એવું થાય કે યશભાઈ અમુક સાચા જવાબ આપશે અને અમુક ખોટા જવાબો આપે છે। એટલે આપણે ધારી લેવાનું કે ધારો કે યશભાઈ એ આપેલા સાચા જવાબોની સંખ્યા x અને ખોટા જવાબોની સંખ્યા y એટલે આપણે પ્રશ્નોની સંખ્યા મળી જાય ને, બરાબર? તો આપણે ધારી લઈએ, શરૂઆત કરીએ ઉકેલની। ધારો કે પ્રત્યેક સાચા જવાબની સંખ્યા કેટલી છે? x તથા પ્રત્યેક ખોટા જવાબની સંખ્યા આપણે કેટલી ધારીએ છીએ? y। x અને y ધારી લીધી। હવે પહેલી માહિતી આપી છે કે 40 ગુણ મળ્યા હોત જો પ્રત્યેક સાચા જવાબના 3 ગુણ અને ખોટા જવાબના 1 ગુણ કપાયા હોત। એટલે આ બે લાઈન એની ઉપરથી એક સમીકરણ બનશે કે જો એને સાચા જવાબના 2 ગુણ મળ્યા હોત, 3 ગુણ મળ્યા હોત અને ખોટા જવાબના 1 ગુણ કપાયા હોત તો એને 40 ગુણ મળત। તો આના ઉપરથી સમીકરણ કેમ બને? ખાસ ધ્યાન આપો। એને ટોટલ કેટલા ગુણ મળે છે? 40 ગુણ મળે છે। તો એ સાચા જવાબ એને કાંઈક આપ્યા હશે। આપણે ધારી લીધી સંખ્યા x છે તો x સાચો જવાબ આપે તો 3 ગુણ મળે। તો ઈ ભાઈએ કેટલા સાચા જવાબો આપેલા છે? x જેટલા। તો સાચા જવાબોની સંખ્યા કેટલી થાય? 3x। એટલે જેટલા આ x જેટલા પ્રશ્નો હશે એમાં પ્રત્યેક 3 ગુણ દીઠ બરાબર એને કાંઈક એટલા સાચા જવાબના માર્ક મળ્યા હશે। એમાંથી આગળ શું કીધું છે કે જેટલા ખોટા પડ્યા હશે તો 1 ગુણ કપાઈ જાય છે। પ્રત્યેક ખોટા જવાબનો 1 ગુણ કપાઈ જાય એટલે એને જેટલા માર્ક મેળવ્યા હોય એમાંથી એના જે ખોટા જવાબો છે એની જેટલી સંખ્યા, ઉદાહરણ તરીકે તમારે 5 જવાબ હાચા પડ્યા છે તો 5 તેરીને 15 માર્ક આવે। એમાંથી 2 જવાબ ખોટા પડ્યા છે તો 2 એકા 2 એટલે 15 માંથી 2 બાદ થાય તો તમને 13 માર્ક મળવા પાત્ર છે। તો આ યશે કેટલાક સાચા જવાબો આપ્યા હશે તો સાચા જવાબોની સંખ્યા આપણે ધારી x તો એ કેટલા માર્ક થાય? 3x જેટલા, બરાબર? કારણ કે દરેક જવાબ દીઠ 3 ગુણ મળે તો એને x જવાબો પ્રશ્નોના જવાબ આપ્યા હોય તો એને 3x માર્ક મળે। એમાંથી ખોટા જવાબોની સંખ્યા આપણે બાદ કરી દઈએ તો ખોટા જવાબોની સંખ્યા y છે તો પ્રત્યેક ખોટા જવાબ દીઠ કેટલા માર્ક કપાય? 1 ગુણ। તો માઈનસ કેટલા થશે? 1y। તો સાચા જવાબો હોય એમાંથી ખોટા જવાબો બરાબર એના માર્કની બાદબાકી કરીએ તો એને કેટલા ગુણ મળે છે? 40 જેટલા ગુણ મળે છે, બરાબર? પ્રત્યેક સાચા જવાબ દીઠ 3 ગુણ મળે એટલે મેં 3x લખ્યું। પ્રત્યેક ખોટા જવાબ માટે 1 ગુણ કપાય એટલે ખોટા જવાબોની સંખ્યા y ધારી એટલે એમાંથી મેં 1y બાદ કર્યું। તો મેળવેલ ગુણમાંથી ખોટા પડેલા પ્રશ્નોના માર્ક બાદ કરો તો એને કુલ કેટલા માર્ક મળે છે? 40। તો એ આપણું સમીકરણ થયું પહેલું। એ જ રીતે આગળ માહિતી વાંચો।
જો પરીક્ષકે દરેક સાચા જવાબ માટે 4 ગુણ આપ્યા હોત તો એને સાચા જવાબોની સંખ્યા કેટલી છે x, તો કેટલા થાય 4x જેટલા થાય ને, માર્ક કેટલા થવાના 4x. એક જવાબ હાચો પડે તો એને 4 ગુણ મળે, તો એવા તો એને x જવાબો હાચા આપેલા છે, બરાબર. તો એના માર્ક કેટલા થયા 4x. તો એમાંથી અમુક જવાબ એના ખોટાઈ પડ્યા છે, તો ખોટા જવાબ દીઠ એને કેટલા માર્ક કપાય છે, 2 ગુણ કાપ્યા હોય. તો ખોટા જવાબોની સંખ્યા y છે, તો ખોટા જવાબના માર્ક કેટલા થાય 2y જેટલા. તો હાચા જેટલા જવાબો પડ્યા એના જેટલા માર્ક આવ્યા, એમાંથી ખોટા જવાબ પડ્યા એના માર્ક બાદ કરો તો એને કેટલા ગુણ મેળવેલા હોય, 50 ગુણ મેળવે છે. કેટલા? 50 ગુણ. તો આપણું સમીકરણ થઈ ગયું બીજું તૈયાર. આ બે સમીકરણો ખૂબ સરળ છે. એને પછી આપણે સોકડી ગુણાકારની રીતે ઉકેલી નાખવાનું, બરાબર. પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાશે ને તો એમ જ કહેશે કે આપેલ સમીકરણને સોકડી ગુણાકાર તો આપેલ માહિતી પરથી સમીકરણનો ઉકેલ સોકડી ગુણાકારની રીતે મેળવો. આ બે સમીકરણ મળી ગયા. હવે આને તમને સોકડી ગુણાકારની રીતે ઉકેલતા ખૂબ સરળ રીતે આવડે છે, બરાબર. આ વત્તા 40 બરાબરની આ બાજુ છે અને આ બાજુ લઈ લ્યો તો શું થશે, તો કે 3x y 40 બરાબર 0. અને આ બીજું સમીકરણ છે એમાં 50 ને આ બાજુ લઈ લઈએ તો કે 4x 2y 50 બરાબર 0. તો આપણી પાસે બે સમીકરણો છે. એના ઉપરથી તમને ખબર છે a1 શું છે, b1 અને c1 ઈ મળી જાય. એ જ રીતે બીજા સમીકરણમાંથી a2 b2 અને c2 આ વસ્તુ મળી જાય. ચલો a1 કેટલો છે 3, b1 આગળ કઈ નો કેટલું હોય 1 પણ આપણે નિશાની સાથે માઈનસ છે, c1 -40, a2 કેટલા છે 4, b2 -2 અને c2 છે -50. હવે સોકડી ગુણાકારની રીતે આપણે ઉકેલ મેળવી લઈએ. ખૂબ સરળ. આપણે ફોર્મેટ શીખ્યા હતા ઈ પ્રમાણે શું કરવાનું, પહેલા x ની નીચે તમે બધા જાણો છો ઈ પ્રમાણે શું કરશું, b1 b2 અગાઉ શીખી ગયા છો એટલે ખ્યાલ જ હશે બધાને. b1 b2 c1 c2, તો y ની નીચે c1 c2 a1 a2 અને અચળ પદ 1 ની નીચે આવે a1 a2 b1 b2. હવે આ બધાની સંખ્યા આપણી પાસે ઉપર છે જ તે જો આ a1 b1 c1 ની, આ a2 b2 c2 ની, તો એની સંખ્યા આપણે આમાં મૂકી દઈએ તો ચાલો શું મળે ચેક કરીએ. x ના છેદમાં b1 b2 શું છે, b1 -1 b2 છે -2 -1 -2, c1 c2 શું છે, c1 -40 c2 -50. ત્યારબાદ હવે y ની નીચે લખીએ તો y ની નીચે c1 c2 આપણે આગળ જ લખ્યા, બરાબર, -40 -50. ત્યારબાદ a1 a2, a1 3 છે a2 4 છે અને એક ની નીચે a1 a2 એટલે કે 3 4 અને b1 b2 એ આપણે આગળ લખેલા હોય એટલે કે -1 -2. તો બધા જ પદ આવી ગયા. હવે તમે જાણો છો સોકડી ગુણાકાર કરવાનો, આ સંખ્યાનો અને આ સંખ્યાનો ગુણાકાર થાય, પછી માઈનસ આ બે સંખ્યાનો ગુણાકાર. તો ચાલો સાદુરૂપ આપીએ. x ની નીચે જો બે માઈનસ છે એટલે માઈનસ ગુણ્યા માઈનસ પ્લસ થઈ જાય, 50 એકા 50 માઈનસ આ બે નો ગુણાકાર હવે કરીએ તો ઈ બે માઈનસ સંખ્યા છે એટલે માઈનસ માઈનસ કેવા થઈ જશે પ્લસ, પણ આ તો આપણે સૂત્રનો માઈનસ લખ્યો છે. 40 દુ 80 બરાબર. હવે y ની નીચે 40 ગુણ્યા 4 પણ એક માઈનસ છે એટલે જવાબ માઈનસ માં આવશે. 4 16 40 160 નિયમના માઈનસ આ 50 અને 3 નો ગુણાકાર તો 50 તેરી કેટલા થાય 150 પણ કેવા માઈનસ, એના બરાબર 1 ના છેદમાં 3 દુ -6 માઈનસ 4 એકા 4 પણ -4 થશે, બરાબર. ચલો હવે સાદુરૂપ આપીએ. ખૂબ સરળ સાદુરૂપ. x ની નીચે 50 માંથી 80 બાદ કરો તો કેટલા થશે, 50 માંથી 80 બાદ કરો તો -30. y ની નીચે આ ઓછે ઓછે કેટલા થઈ જશે વત્તા, -160 માંથી વત્તા 150 બાદ કરો એટલે 160 માંથી 150 છે એટલે 10 વધે અને -160 મોટા છે એટલે માઈનસ નિશાની આવશે. એના બરાબર 1 ના છેદમાં ઓછે ઓછે વત્તા -6 વત્તા 4
એનું સાદરૂપ શું આવશે? -2. હવે તમે જાણો એ પ્રમાણે આ પહેલા પદને આની સાથે સરખાવી દો અને y ને આની સાથે સરખાવી દો, કારણ કે એની વચ્ચે બરાબરની નિશાની છે. એટલે આપણે લખી શકશું કે x ના છેદમાં -30 બરાબર 1 ના છેદમાં -2 અને y ના છેદમાં -10 બરાબર 1 ના છેદમાં -2. -30 અહીંયા અંશમાં જશે એટલે x બરાબર -30 છેદમાં -2. ઓછા ઓછા વત્તા અને 15 દુ 30 એટલે x બરાબર મને કેટલા મળ્યા? 15. અહીંયા તે આપણે y ને કરતા બની -10 આ બાજુ અંશમાં આવે તો -10 ના છેદમાં -2 ઓછા ઓછા વત્તા અને 2 પંચા 10 એટલે y બરાબર મને મળી ગયા 5. હવે x અને y મળી ગયા, આપણા જવાબ નથી. આપણને શું પૂછ્યું કે પ્રશ્નોની સંખ્યા કેટલી હશે? તો આપણે શું ધાર્યું હતું કે પ્રત્યેક સાચા જવાબની સંખ્યા x, એટલે સાચા જવાબોને કેટલા આપ્યા હશે? 15. અને ખોટા જવાબોની સંખ્યા y છે તો ખોટા જવાબો કેટલા આપ્યા હશે? 5. તો 15 સાચા જવાબ આપ્યા, 5 ખોટા આપ્યા, તો કુલ પ્રશ્નોની સંખ્યા કેટલી મળી ગઈ? 20. બરાબર. એટલે છેલ્લે લખવાનું કે આમ કુલ પ્રશ્નોની સંખ્યા, આમ કુલ પ્રશ્નોની સંખ્યા કેટલી હશે? 20 હશે. ખૂબ સરળ જવાબ છે. ફક્ત આ બે સમીકરણો આપણને બનાવતા આવડવા જોઈએ, પછીની રીત તો સરળ છે. ચલો આ એક્ઝામ્પલ પછીનો એક હજી વધારાનો એક્ઝામ્પલ સોલ્વ કરીએ. ત્યાં સુધી એકવાર જોઈ લ્યો. ચલો વિદ્યાર્થી મિત્રો, બીજી રકમ જુઓ તો એમાં એક લંબચોરસની લંબાઈમાં 5 એકમ ઘટાડો થાય અને પહોળાઈમાં 3 એકમનો વધારો થાય. તો લંબચોરસનું જે ક્ષેત્રફળ હોય એમાં 9 ચોરસ એકમ, જો આપણે લંબચોરસનું ક્ષેત્રફળ મેળવીએ તો સેન્ટીમીટરમાં માપ હોય તો આપણે ચોરસ સેન્ટીમીટર, મીટરમાં હોય તો ચોરસ મીટર, એવા એકમ લખીએ છીએ. એટલે 9 ચોરસ એકમ જેટલું ઘટે. જો લંબાઈ 3 એકમ વધે, લંબાઈમાં 5 એકમનો ઘટાડો થાય ને પહોળાઈ 3 એકમ વધે તો ક્ષેત્રફળમાં કેટલો ફેરફાર થાય? તો કે 9 ચોરસ એકમ જેટલું ઘટે છે. આ પહેલું વિધાન આપ્યું. ત્યારબાદ આગળ, જો આપણે લંબાઈમાં 3 એકમ અને પહોળાઈમાં પણ 2 એકમનો વધારીએ, બેયમાં લંબાઈ 3 વધારીએ, પહોળાઈ 2 એકમ વધારીએ તો ક્ષેત્રફળ કેટલું વધે? 67 ચોરસ એકમ વધે છે. તો આ લંબચોરસના પરિમાણ શોધો. પરિમાણ એટલે એના માપ થાય, એની લંબાઈ અને એની પહોળાઈ, એ શોધવાનું છે. એટલે ખૂબ સરળ છે દાખલો. સૌપ્રથમ એ સમજવું પડે કે આમાં પરિમાણ, લંબાઈ અને પહોળાઈ શોધવું છે. એટલે આપણે ધારી લેવાનું. શું ધારવાનું? કે ધારો કે લંબચોરસની લંબાઈ x એકમ તથા પહોળાઈ y એકમ છે. બરાબર. પાછળ એકમ સેન્ટીમીટર મીટર નથી, અહીં એકમ લખેલું છે એટલે આપણે એકમ ધારશું. ચલો સોલ્યુશન કરીએ. ધારો કે લંબચોરસની લંબાઈ x એકમ છે તથા પહોળાઈ y એકમ છે. લંબાઈ ને પહોળાઈ ધારી લીધું. હવે જો લંબાઈ x હોય અને પહોળાઈ y હોય તો લંબચોરસનું ક્ષેત્રફળ શું થાય? તમને બધાને ખ્યાલ છે કે લંબચોરસનું ક્ષેત્રફળ એનું સૂત્ર શું આવે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ x એકમ છે, પહોળાઈ y એકમ છે, તો ક્ષેત્રફળ કેટલું થાય? xy ચોરસ એકમ જેટલું. કેટલું? xy ચોરસ એકમ. આ આપણી માહિતીમાં યાદ રાખજો. તો આના આધારિત આપણે એક સમીકરણ બનાવવામાં સરળતા રહેશે. હવે માહિતી વાંચો કે જો લંબચોરસની લંબાઈમાં 5 એકમનો ઘટાડો, લંબાઈમાં 5 એકમ ઘટાડો અને પહોળાઈમાં શું કરીએ છીએ? 3 એકમનો વધારો. પહોળાઈમાં 3 એકમ વધારો થાય છે, લંબાઈમાં 5 એકમ ઘટાડો થાય તો લંબચોરસનું ક્ષેત્રફળમાં શું થાય? 9 ચોરસ એકમ જેટલું ઘટે. ક્ષેત્રફળ 9 ચોરસ એકમ જેટલું ઘટે. આ પેલું વિધાન તમારે લખવાનું કે લંબાઈમાં 5 એકમ ઘટાડો, પહોળાઈમાં 3 એકમ વધારો તો ક્ષેત્રફળ 9 ચોરસ એકમ જેટલું ઘટે છે. એ તો ઘટે જ ને ભાઈ. લંબાઈ અને પહોળાઈમાં થોડો ઘણો ફેરફાર કરો. જો લંબાઈ વધારે ઘટાડીએ છીએ અને પહોળાઈ ઓછી વધારીએ છીએ એટલે ક્ષેત્રફળ તો આપોઆપ ઘટવાનું છે. બરાબર.
તો એ માહિતી ઉપરથી સમીકરણ બનશે. લંબાઈમાં 5 એકમ ઘટાડો થાય, બરોબર. આપણે લંબાઈ ધારી x, તો 5 એકમનો ઘટાડો એટલે શું લખી શકાય? x - 5. અને પહોળાઈમાં 3 એકમનો વધારો થાય, પહોળાઈ ધારી છે આપણે y, તો ના હું લખશું y + 3, કારણ કે એમાં 3 એકમનો વધારો થયો. તો ક્ષેત્રફળ કેટલું થાય? 9 ચોરસ એકમ જેટલું ઘટે. મૂળ તો હું નિયમ છે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે ક્ષેત્રફળ xy મળે, બરાબર. x ગુણ્યા y એના બરાબર ક્ષેત્રફળ શું આવે? xy. જ્યારે લંબાઈ x હોય, પહોળાઈ y હોય, ત્યારે ક્ષેત્રફળ xy આવે. પણ અહીં લંબાઈ 5 એકમ ઘટી, પહોળાઈ 3 એકમ વધી, તો એનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે જે મૂળ ક્ષેત્રફળ હોય, લંબાઈ x અને પહોળાઈ y હોય, ત્યારે ક્ષેત્રફળ xy હોય. પણ લંબાઈ 5 એકમ ઘટે, પહોળાઈ 3 એકમ વધે, તો ક્ષેત્રફળ કેટલું ઘટે છે? 9 ચોરસ એકમ. એટલે આ ક્ષેત્રફળમાંથી આપણે 9 બાદ કરવા પડે. નવી લંબાઈ ગુણ્યા નવી પહોળાઈ, તો નવું ક્ષેત્રફળ કેટલું થાય? 9 ચોરસ એકમ જેટલું ઘટી જાય, એટલે એમાંથી 9 બાદ કરવા પડે. જો લંબાઈ x હોય, પહોળાઈ y હોય, તો ક્ષેત્રફળ xy જેટલું હોય. લંબાઈ બદલી, પહોળાઈ બદલી, તો ક્ષેત્રફળ બદલે. તો હવે સાદરૂપ આપણને એક સમીકરણ મળે. ચાલો આપણે જોઈએ વચ્ચે ગુણાકાર છે, એટલે x નો આખા કૌંસ સાથે ગુણાકાર, પછી 5 નો આની સાથે ગુણાકાર છે. ચલો x નો ગુણાકાર કરીએ તો xy 3 × x એટલે +3x, 5 નો y સાથે ગુણાકાર -5y, અને પછી 5 નો 3 સાથે પણ જો વત્તે છે ઓછા, 5 તેરી 15. એ જ રીતે આ ડાબી બાજુ, જમણી બાજુ છે ને ડાબી બાજુ લઈ લો, તો +xy આ બાજુ આવે તો -xy, ઓછા 9 આ બાજુ આવે તો +9, બરાબર ની પેલી બાજુ વધ્યું 0. ચલો +xy - xy કેન્સલ, વધ્યું શું? 3x -5y, બે અસલ પદ વધ્યા. ઓછા 15 માંથી +9 બાદ કરો તો કેવો જવાબ આવશે? -6, એના બરાબર 0. આ આપણું પહેલું સમીકરણ તૈયાર થઈ ગયું. આવી જ રીતે આગળનું બીજું વિધાન વાંચો એટલે બીજું સમીકરણ તૈયાર થાય. બીજા વિધાનમાં શું આપ્યું છે કે હવે જો અહીંથી નવું વિધાન, લંબાઈમાં 3 એકમ, આ લંબાઈમાં 3 એકમ અને પહોળાઈમાં 2 એકમનો વધારો કરો. એટલે નવી લંબાઈ તમે 3 વધારો, બરાબર, અને પહોળાઈમાં પણ 2 વધારવાની છે. પહોળાઈ કેટલી? 2 વધારવાની, 2 વધારવાનું જ છે. તો તમને ખબર પડી ક્ષેત્રફળ પણ વધશે. તો નવી લંબાઈ એટલી, નવી પહોળાઈ આટલી થાય, તો ક્ષેત્રફળ કેટલું વધે છે? 67 ચોરસ એકમ વધે. તો નવું ક્ષેત્રફળ, આ બે નવી લંબાઈ નવી પહોળાઈનો ગુણાકાર કરીએ તો મળતું ક્ષેત્રફળ હોય એમાં કેટલો વધારો થાય છે? 67 જેટલો વધારો થાય. ખ્યાલ પડ્યો કઈ રીતે લખાણું? નવી લંબાઈમાં 3 એકમ વધારો, પહોળાઈમાં 2 એકમ વધારો, તો એ બે નો ગુણાકાર કરીએ એટલે જે ક્ષેત્રફળ મળે, જ્યારે x અને y લંબાઈ પહોળાઈ હોય ત્યારે ક્ષેત્રફળ xy હોય. લંબાઈ પહોળાઈ વધી એટલે 67 વધ્યું, એટલે આની અંદર મેં 67 ઉમેર્યા. એટલે આ આપણું સમીકરણ 2 થશે. પણ આનું પહેલા સાદરૂપ આપી દઈએ. જેમ ઉપર કર્યું એ રીતે x નો પહેલા આ બે કૌંસ સાથે ગુણાકાર, એટલે x × y એટલે xy, x × 2 એટલે 2x, સોરી +2x. હવે 3 નો y સાથે ગુણાકાર +3y, 3 નો 2 સાથે ગુણાકાર એટલે 3 × 2 = 6. આ xy બરોબર ને આ બાજુ લાવો તો -xy, +67 ને આ બાજુ લાવો તો -67, બરાબર ની પેલી બાજુ 0. +xy - xy કેન્સલ, વધ્યું શું? 2x + 3y -67 અને +6. એક વત્તા હોય એક ઓછા આપણે શીખી ગયા, બાદ બાકી થાય અને મોટા પદની નિશાની આવે. તો 67 માંથી 6 બાદ કરો. ચાલો 67 માંથી 6 જાય તો -61, એના બરાબર 0. આપણું સમીકરણ નંબર 2 થઈ ગયું. બસ હવે આપેલી માહિતી ઉપરથી a1 b1 c1 a2 b2 c2 મેળવી લ્યો એટલે તમને જવાબ મળી જાય. ચલો આપણે a1 b1 ને બધું લખી નાખીએ. a1 a2 b1 b2 અને c1 c2. ચલો a1 ના પહેલા સમીકરણમાંથી a1 b1 ને c1 મળે. a1 કેટલું? 3, b1 -5, c1 -6, બરાબર. ચલો બીજા સમીકરણમાંથી a2 કેટલું છે? 2, b2 3 અને c2 કેટલું છે?
-61 જેટલું. કેટલું? -61. બસ હવે ચોકડી ગુણાકારની રીત પ્રમાણે x ની નીચે શું આવે? b1 b2 c1 c2. પછી y ની નીચે આની કેવી શ્રેણી? c1 c2 અને આની સિવાયનું શું વધ્યું? a1 a2. અને એકની નીચે આ પેલું પદ લખી નાખો a1 a2 અને ત્યારબાદ b1 b2. બસ આપણી પાસે બધી માહિતી છે. આમાં મૂકીએ કિંમત x ના છેદમાં b1 b2 એટલે આ લાઈન -5 અને b2 શું હતું? 3 + 3 છે, બરાબર? b2 છે 3. c1 c2 શું છે? -6 -61. y ની નીચે c1 c2 આપણે લખ્યા -6 -61. a1 a2 શું છે? 3 અને 2 અને 1 ના છેદમાં a1 a2 3 2 અને b1 b2 શું છે? -5 અને 3. આ લખતા તમને આવડે છે. હવે ચોકડી ગુણાકાર કરવાનો તો x ની નીચે જો 2 ઓછા છે એટલે વત્તા થઈ જશે ગુણાકારમાં 61 * 5 5 * 5 ને 5 * 30 305 માઈનસ 3 * 18 પણ એક ઓછા છે, બરાબર? એટલે 18 કેવા આવશે? -18 આવશે અને માઈનસ માઈનસ પ્લસ થઈ જશે, બરાબર? એ જ રીતે y ની નીચે આ બેનો ગુણાકાર 6 * 2 = 18 એટલે -18. નિયમના માઈનસ 61 તેરી પણ જો એક ઓછા છે અહીંયા ઓછા એટલે ઓછા ઓછા વધતા થઈ જશે 61 તેરી 3 * 3 ને 3 * 18 એટલે 61 તેરી 183 એના બરાબર 1 ની નીચે 3 તેરી 9 માઈનસ 5 * 10 પણ ઓછા 10 આવશે, ઓછા ઓછા વધતા એટલે વત્તા 10, બરાબર? ચલો સાદરૂપ આપીએ. x ની નીચે 305 અને 18 નો સરવાળો કરો તો કેટલા થશે? 8 ને 5 તેરીઓ તગડો વધી 1 323. y ની નીચે 183 માંથી 18 બાદ કરવાના છે, બરાબર? તો કેટલા થશે? 183 માંથી 18 બાદ કરો 167 થશે ને. 13 માંથી 8 જાય તો 7. સોરી, 13 માંથી 8 કાઢો તો 5 વધશે ને. અને 8 અહીંયા 10 કો લીધો 7 ને 6 165 વધશે, બરાબર? 165 એના બરાબર 1/19. હવે તમને આવડે છે કે આના બરાબર આને સરખાવી દો અને આ પદ બરાબર આને સરખાવી દો એટલે x અને y ની કિંમત મળે. ચાલો સરખાવીએ. x ના છેદમાં 323 બરાબર 1/19 અને y ના છેદમાં 165 બરાબર 1/19. બસ હવે x 323 ના અંશમાં જવા દો તો 323 ભાગ્યા 19 કરશો એટલે x ની કિંમત તમને મળશે 17 જેટલી. કેટલી મળશે? 17. અને 165 ના અંશમાં જવા દો તો 19 નવા 165 થાય એટલે y ની કિંમત મળશે 9. તો x અને y ની કિંમત મળી ગઈ, પણ આપણે ધાર્યું હતું શું કે લંબાઈ x છે અને પહોળાઈ y છે. તો લંબાઈ કેટલી મળી? 17 એકમ અને પહોળાઈ મળી 9 એકમ. એટલે છેલ્લે લખવાનું કે આમ લંબચોરસના પરિમાણમાં લંબાઈ 17 એકમ મળે અને પહોળાઈ મળે 9 એકમ. તો એક્ઝામ્પલ ખૂબ સરળ હતો. જસ્ટ આના જે સમીકરણો છે એ જ ખાસ ધ્યાન રાખવાનું. આના સાદરૂપ પણ થોડુંક મોટા આંકડા છે એટલે ખાસ ધ્યાન રાખવાનું, ભૂલ ન પડે. ચલો હવે નવા તાસની અંદર નવી રીત સાથે મળશું, પણ ખાસ આવા એક્ઝામ્પલોનો વધારેમાં વધારે મહાવરો કરજો. એકવાર ખ્યાલ ન આવે તો બે ત્રણ વાર ગણજો, પણ ખૂબ સરળ છે એટલે વધારેમાં વધારે મહેનત કરજો. ચલો આજે આટલું રાખીએ છીએ. અસ્તુ, જય હિન્દ.